તો સુરતમાં યુવાનોના મોતને લઈને ચિંતાનો માહોલ છે. ત્યારે રોજે રોજ 4-5 વ્યક્તિના શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. આ દરમિયાન 2 યુવકોના મોત નીપજ્યા છે. જેમાં એક ટેલરિંગનું કામ કરનાર યુવકનું છાતીમાં દુખાવો પડ્યા બાદ મોત નીપજ્યું હતું. જ્યારે એક કન્સ્ટ્રક્શનની સાઇટ પર કામ કરનાર યુવકનું પાણી સાફ કરતી વખતે પડી જતા મોત નીપજ્યું હતું. ખટોદરાના ભટારામાં 32 વર્ષીય સંદીપ પટેલનું શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. હાર્ટ એટેકમાં સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક ટેલરિંગનું કામ કરતો હતો. ઘરેથી કામ પર જવા નીકળી રહ્યો હતો. આ દરમિયાન તેને છાતીમાં દુખાવો પડ્યો હતો. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે. ઘરમાં કમાવાવાળો એકનો એક યુવક હતો. બીજા બનાવમાં સેતુ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત નીપજ્યું હતું. 25 વર્ષીય રોહિત હાટીલાનું મોત થયું હતું. અન્ય કામદારો કન્સ્ટ્રક્શન સાઇટ પર સાફ સફાઈ કરતા હતા. જ્યારે મૃતક રોહિત વરસાદી પાણીનો નિકાલ કરવા નીકળ્યો હતો. જ્યાં પડી જતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. રોહિતને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.